નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, આજે આપણે ધોરણ 5ની જે મારી લેખન પોથી છે તે મારી લેખન પોથીના પેજ નંબર 69 ઉપર આપણને જે ઋતુ આધારિત લેખન આપેલું છે તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 5ની જે મારી લેખન પોથી છે તે મારી લેખન પોથીના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં. ચાલો તો શરૂ કરીએ ઋતુ આધારિત લેખન. પેજ નંબર 69. અહીંયા કહ્યું છે કે આપેલી ઋતુમાં આવતા તહેવારો અને થતા શાકભાજીના નામ લખો. ચાલો, તેમાં તહેવારો, એમાં તમે જોશો તો હેમંત ઋતુની અંદર અને હેમંત અને શિશિર ઋતુના તહેવારો તો ઉત્તરાયણ, ક્રિસમસ, વસંત પંચમી અને મહાશિવરાત્રિ. શાકભાજીમાં જોઈએ તો ગાજર, ટમેટા, કોબીજ, પાલક, વટાણા અને મેથી. વસંત અને ગ્રીષ્મ ઋતુમાં તહેવારો જોઈએ તો હોળી, ધૂળેટી, રામનવમી, મહાવીર જયંતિ અને હનુમાન જયંતિ. શાકભાજીમાં જોઈએ તો કાકડી, તુરિયા, ગલકા, બટાટા, રીંગણા, મરચાં અને પરવળ. મિત્રો, ધોરણ 5ની આજે મારી લેખન પોથી છે 2025-26ની. તે મારી લેખન પોથીના કલરફુલ સોલ્યુશનની પીડીએફ વોટ્સઅપ પર મેળવવા માટે આજે જ સંપર્ક કરો 7046222254 નંબર ઉપર, અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો. ચાલો, ત્યાર પછી છે વર્ષા અને શરદ ઋતુ. એના તહેવારો છે રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી અને નાગપાંચમ. શાકભાજીમાં છે ભીંડા, દૂધી, વાલ, કોળું, ચોળી, ફ્લાવર, સુરણ અને રતાળુ. મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમે વોટ્સઅપ પર મેળવવા માંગો છો તો તમે મેળવી શકો છો, અને એના માટે સંપર્ક કરો 7046222254 નંબર ઉપર, અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. એપ્લિકેશન પર પણ આ સમગ્ર સોલ્યુશનના પીડીએફ અને જે સોલ્યુશન છે તે મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી તમે આ મેળવી શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં. સાથે સાથે આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો.